મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વહાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. જીવુબાને મહારાજે આજ્ઞા કરેલી ધામમાં જતી વખતે કે ગોપીનાથજી મહારાજની બાજુમાં અમારું સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ પધરાવજો. એમને વર્ષો ગયા ને વર્ષો પછી શિવલાલ શેઠે બિરુદ ઝડપ્યું. ગઢપુર માટે, જુનાગઢ માટે મૂર્તિઓ તૈયાર થઈ. મૂર્તિ પધરાવવાનું મુહૂર્ત ફાગણ સુધી પાંચમનું આવ્યું. સંવત 1916 ફાગણ સુધી પાંચમને દિવસે ધામધૂમથી હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા. હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ એ 22 મણની હતી. મોટું સ્વરૂપ છે, આપણે દર્શન કરીએ છીએ એટલો વજન. એ મૂર્તિ હરિકૃષ્ણ ગોપીનાથજી મહારાજની બાજુમાં પધરાવવાની. ત્યાં જગ્યા પણ વધારે હોય નહીં. રઘુવીરજી મહારાજ, સંતો, બ્રહ્મચારી મહારાજ વગેરે ભેળા થઈ અને એ મૂર્તિ ઉપાડીને ત્યાં પધરાવવાનું કરે. પણ સ્વરૂપ ઉપડે નહીં, વજનદાર આટલું. વળી બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ એમને જો જરા અડી જાય તો મૂર્તિ ખંડિત થવાની બીક લાગે. અત્યારે આપણે દર્શન કરીએ તો ખ્યાલ આવે કે ગોપીનાથજી મહારાજને એકદમ અડીને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ છે, જગ્યા વધારે નથી. આટલું મોટું વજનદાર સ્વરૂપ. બધાએ બહુ મહેનત કરી પણ મૂર્તિ ઉપર આવે નહીં. એટલે એ વખતે બધાને મૂંઝવણ થઈ. સવારમાં પ્રતિષ્ઠાનું મુહૂર્ત છે કે હવે શું કરવું. રાત્રે મોડે સુધી મહેનત કરતા હતા. એ વખતે શ્રીજી મહારાજે ભાયાત્માનંદ સ્વામીને દર્શન આપ્યા અને કીધું કે રઘુવીરજી મહારાજને કહો કે બીજા બધાને બહાર મોકલી દે, પછી અમે એકલા એમના હાથે બેસી જશું. ભાયાત્માનંદ સ્વામી આવીને રઘુવીરજી મહારાજને કીધું કે શ્રીજી મહારાજે મને દર્શન દઈને કીધું છે કે તમે બધાને બહાર મોકલો અને મહારાજ બેસી જશે. બધા સંતોને કીધું હવે થોડી વાર તમે ભજન કરો, થોડી વાર વિહામો લઈ લ્યો, હું અહીંયા મહારાજ પાસે છું. બધા સંતો, બ્રહ્મચારી મહારાજ બહાર ગયા. રઘુવીરજી મહારાજે મહારાજને પ્રાર્થના કરી અને હરિકૃષ્ણ મહારાજ પોતે એ ઓટા ઉપર આવીને મહારાજ ઊભા રહી ગયા. રઘુવીરજી મહારાજે વંદન કર્યા. હજી તો પ્રતિષ્ઠા બાકી હતી, ત્યાં મહારાજની પ્રતિષ્ઠા થઈ ગઈ. મહારાજ પોતે આમ પગથિયા ચડીને ઉપર આવીને મહારાજ ઊભા રહી ગયા. રઘુવીરજી મહારાજે બ્રહ્મચારી મહારાજને બોલાવ્યા, સંતોને બોલાવ્યા. ત્યાં તો મહારાજનું સ્વરૂપ આવી ગયું હતું. સંતોએ કીધું, મહારાજ શ્રી તમે એકલા કેવી રીતે આ સ્વરૂપને ઉપાડ્યું? રઘુવીરજી મહારાજે વાત કરી કે મહારાજ આ પગથિયા ચડીને અહીંયા ઊભા રહી ગયા છે. અને ભાયાત્માનંદ સ્વામી કીધું, મને મહારાજે દર્શન દઈને કીધું હતું. આવી રીતે હરિકૃષ્ણ મહારાજ ગોપીનાથજી મહારાજની બાજુમાં
પોતે ઊભા રહી ગયા. આજે પણ આપણે દર્શન કરીએ તો ગોપીનાથજી મહારાજની હાથની આમ બાજુમાં જ હરિકૃષ્ણ મહારાજનો હાથ આવે અને મહારાજ એટલી મોટી મૂર્તિ, મહારાજ પોતે આવી રીતે ઊભા રહી ગયા છે. હરિકૃષ્ણ મહારાજનો બહુ મોટો પ્રતાપ અને મહારાજ પોતે બિરાજમાન છે. ગોપીનાથજી મહારાજ રૂપે તો મહારાજ બિરાજે છે, પણ સાથે પોતાનું સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ એ પણ આવા પ્રતાપી અને પોતે મહારાજ આવી રીતે પગથિયા ચડીને ઊભા રહી ગયા. હરિલીલામૃતમાં એવું લખ્યું, પ્રતિમા ગોપીનાથની જોડે સ્થાપી શ્રી હરિ કૃષ્ણની કોડે, પૂર્વખંડે સ્થાય પાતત ખેવ કૃષ્ણ રેવતી ને બળદેવ. ગોપીનાથજી મહારાજને પધરાવ્યા એવો જ સમયો હરિકૃષ્ણ મહારાજને પધરાવ્યા ત્યારે થયું, ધામધૂમ થઈ આખું ગામ જમાડ્યું હતું. શ્રીજી મહારાજની ઈચ્છા હતી તે કાર્ય મોટીબા તથા શિવલાલભાઈ દ્વારા પૂર્ણ થઈ. આખા ગામને તે સમયે શિવલાલ શેઠે જમાડ્યું અને જીવુબા, બાવા ખાચર, દાદા ખાચરના પુત્ર, અમુલાબા વગેરે ભક્તોએ આ પ્રસંગે હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા એટલે જમીન, ભૂમિ અને વસ્ત્રાભૂષણો ભેટ ધર્યા. આજીવિકા માટે જમીન આપી હોય અને વસ્ત્ર આભૂષણો આપ્યા. શિવલાલ શેઠે પણ વસ્ત્ર આભૂષણો ભેટ ધર્યા. સૌએ શિવલાલ શેઠ ઉપર રાજીપો વરસાવ્યો કે આવું મોટું કાર્ય શિવલાલ શેઠે કર્યું. એ વખતે આ મૂર્તિ બનાવવાના અને સમૈયાનો કુલ ખર્ચ 22,000 થયો હતો. એ વખતે 22,000 એટલે બહુ ઝાઝા કહેવાય. શિવલાલ શેઠે આ સેવા કરી હતી. ભગા દોશી એમના પિતાશ્રી, એમણે કીધું, બેટા શિવલાલ, આમ પછી ઘર ન હાલે હો, આવી રીતે તું બધું વાપરી. વાપરવામાં કંઈક માપ રાખવું જોઈએ. આપણે એકલા જ સત્સંગી નથી, બીજાને લાભ આપવો જોઈએ. બધું તે એકલે આ ખર્ચોમાંથી ઉપાડ્યો. પણ એ વખતે શિવલાલભાઈ કંઈ બોલ્યા નહીં, બાપુજીની વાત સાંભળી લીધી. શિવલાલ શેઠ ગુણાતીતાન સ્વામીની સાથે વડતાલ ગયા હતા. પાછા વળતા ધોલેરા આવેલા. ધોલેરામાં શિવલાલ શેઠે કંઈક વેપાર કર્યો. વાણિયાના દીકરા, બુદ્ધિશાળી, મહારાજનો રાજીપો, કંઈ વેપાર કર્યો, એમાં 22,000 રૂપિયા કમાણા. એટલે વળતા ગાડામાં રૂપિયાની કોથળી, વડતાલ જતા હતા ને ત્યારે ધોલેરા આવ્યા ને આ વેપાર કર્યો, એમાં એટલું કમાણા. ત્યાંથી ગાડું પાછું વળવાનું હશે, બોટાદ આવતું હશે, ભેગા એમના જ માણસો આવ્યા હોય, એટલે 22,000 રૂપિયા કમાણા. એમની કોથળીઓ ભરીને ઘેર મોકલી. પોતે ઘેર આવ્યા અને પિતા ભગા દોશીને કીધું, બાપુજી, આ આપણે શ્રીજી મહારાજને માટે વાપર્યું તો મહારાજે આપણને પાછું આપ્યું. વાપરો શ્રીજી અર્થે તો આવી મળે છે આમ, તેથી શ્રદ્ધા રાખીએ ન વાપરીએ શું કામ.
ધન દેવાથી ધન મળે, માન દેવાથી માન, પ્રેમ આપતા પ્રેમ મળે, ધાન વાયવાથી ધાન. આ કડીમાં તો બહુ જાજુ કહેવાય ગયું. આનો કાંઈ અર્થ વિસ્તાર કરવો નથી. પૃથ્વીમાં ધાન વાવે ને તો ધાન મળે, અનેક ગણું મળે. ધૂળમાં દાણો નાખવાથી અનેક ગણું જો પૃથ્વીમાંથી મળતું હોય તો સારા કામની અંદર વાપર્યું હોય, ભગવાન રાજી થાય એમ વાપરે તો એ ભગવાન અનેક ગણું કરીને આપે જ. મનુજ મજૂરી દેત હે ક્યું રખેગા રામ, એવું કીધું છે. શિવલાલ શેઠે આવો સમયો કર્યો. હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા. શ્રીજી મહારાજનો સંકલ્પ પૂર્ણ થયો અને મોટીબાને મહારાજે ભલામણ કરી હતી. તે મોટીબાના હૃદયમાં પણ જે સંકલ્પ હતો એ પૂર્ણ થયો. એટલે જીવુબા પણ ખૂબ રાજી થયા અને મહારાજને પ્રાર્થના કરતા કે હવે મહારાજ મને તમારા ધામમાં તેડી જાઓ. આ મોટીબા આવા મહારાજના કૃપા પાત્ર હતા. મહારાજમાં આવા પ્રીતિવાળા. એમના પ્રસંગોનું આપણે શ્રવણ કરીએ છીએ. આપણા હૃદયમાં પણ એવી ભક્તિ ભાવ આવે. આ બધા કેવા ભક્તો છે અને મહારાજનું પણ કેવું પ્રગટપણું છે. હરિકૃષ્ણ મહારાજ પોતે ઊભા રહી ગયા. ભગવાન એમની મૂર્તિ એ સ્વયં પરમાત્મા જ છે અને એ મૂર્તિ દ્વારા ભગવાન પોતે જ છે. અને ભગવાન આપણે જે કાંઈ થાળ ધરીએ, ભગવાનની સેવા કરીએ એ ભગવાન સ્વીકારતા હોય છે. એવા પ્રગટ ભાવથી આપણે ભગવાનની ભક્તિ કરતા શીખવું. સહજાનંદ સ્વામી મહારાજની